ગાઈઝ વેલકમ બેક ટુ આ ન્યૂ બ્લોગ. કેમ છો તમે બધા? આશા કરું છું તમે બધા સ્વસ્થ હશો, તંદુરસ્ત હશો, મોજમાં હશો, લહેરમાં હશો, જીવનનો આનંદ લઈ રહ્યા છો. મેડમજી બોલો. જય સિયારામ. જય સિયારામ, જય માતાજી, જય કૃષ્ણ બળદેવ, સીતારામ. હાલો બધાય કાચ સાફ કરવા. સફાઈ કરવા કોઈને બોલાવે તો સફાઈ કરવા મેડમ બોલાવી રહ્યા છે. બોલો, સફાઈ કરવા કોઈને નથી આવવાનું, કેમ કે સફાઈનો ડિપાર્ટમેન્ટ એમનો છે. HR એ સફાઈ ડિપાર્ટમેન્ટના મેડમ છે, તો એમના અંડરમાં આવે છે. એ કરશે એમની સફાઈ. આપણે કરીશું બ્રેકફાસ્ટ. તો મળું છું તમને પાછું બ્રેકફાસ્ટ લઈને, પણ ત્યાં સુધી જોડાયેલા રહેજો. બ્રેકફાસ્ટ લઈ લીધું છે, વાગી ગયા છે હવે 8:30. તો ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચાલો જઈ રહ્યા છીએ ઓફિસ. મેડમજી બાય બાય. બાય. આવી ગયા છે બપોરના 12:30 અને આવી ગયા છીએ આપણે ઘરે. બોલો જનશુભાઈ, દાબેલી બનાવીને ખાવ છો? હે? પોઝા. તો શું બનાવ્યું? પોઝા. પિઝા શેઝવાન સ્પાઈસી ન ખવાય આવું. થઈ ગયું છે આપણું કમ્પ્લીટ અને ખાઈ લઈશું હવે માઉથ ફ્રેશનર એટલે કે મુખવાસ. મેડમ લાગી ગયા છે એમના કામમાં અને યંશુભાઈ થઈ ગયા છે રેડી ટ્યુશન જવા માટે. તો ચલો, જવું છે ને યંશુભાઈ કે નથી જવું? જવાનું છે. છેલ્લો દિવસ મૂવી ના. ચાલો, યંશુને ટ્યુશન ડ્રોપ કરીને હું જતો રહેવાનું છું ડાયરેક્ટ ઓફિસ પર. તો મળું તમને પાછું બહુ જલ્દી. પપ્પા ફોનનો આનંદ લઈ રહ્યા છે. ફોનમાં ભજન કીર્તન ને એવું બધું સાંભળ્યા કરે, જોયા કરે. ફોન આવ્યા પછી ટીવી બંધ થઈ ગઈ છે. ફોનમાં જ મજા આવ્યા કરે છે યુટ્યુબ જોવામાં. તો ચાલો, હવે યંશુભાઈને હું ટ્યુશન ડ્રોપ કરી દઉં, પછી મળું તમને પાછો જલ્દીથી. ગયા છે રાતના 9 અને આવી ગયા છીએ આપણે ઘરે. પણ આજે ફોન કોલ આવી ગયેલો એટલે હું શૂટ આવીને તરત નહીં લઈ શક્યો. પણ યંશુભાઈ જુઓ, ખાવાની સ્ટાઇલ જુઓ, હાથમાં બટકું લઈને આમ જુઓ. આવી તો એની ખાવાની સ્ટાઇલ છે. હમણાં તો સૂતો ખાતો હતો. બોલો, આવી તો ભાઈ સાહેબ ખાય છે. અને બેનની ઘરેથી આવી ગઈ છે સાબુદાણા અને શું કહેવાય વેફર. સાબુદાણાની વેફર આવી ગઈ છે, પણ બહુ સારી બની ગઈ છે થોડી. અયો ભાઈ, આ કોઈ સિસ્ટમ છે તમારી ખાવાની? જુઓ તો, ગરબા રમતો તો એ ડિનર લે છે રાતનું. આવી રીતે જમવાનું. હે, જો ખાતો જાય ને ગરબા રમતો જાય. મેડમે તો ખાઈ લીધું લાગે છે. મેડમ જમી લીધું. મેડમે તો પાસ્તા ખાધા છે એવું કંઈક આપણે સાંભળ્યું છે. પાસ્તા ખાઈ ગયા છે મેડમ. મેડમજી, પાસ્તા ખવાઈ ગયા છે તમારે એવું સાંભળવામાં આવ્યું છે. સમાચારમાં, લાઈવ સમાચારમાં આવ્યું હતું કે મેડમે આજે પાસ્તા ખાધા છે એવું. હે? પાસ્તા બનાવ્યા હતા. ખલાસ. બપોરે ભોજન છે. હા હા, બરાબર છે. તો ભાઈ પહેલાં વ્યવસ્થિત ખાઈ લો ને. હું આવ્યો અને અડધો કલાક થયો, અડધો નહીં, આમ તો પોણો કલાક થયો. અને મેં ખાઈને જમીને ઊભો બી થઈ ગયો છું. જો આ જાર આવેલી ને, આજે પાણી ખરાબ હતું એટલે આ પાણીની જાર આવી હતી. બંને માટલામાં નાખી દીધું આપણે. એક માટલું છે ત્રાંબાનું અને એક છે માટીનું. તો બંને માટલામાં પાણી પણ ખલવી દીધું ખાઈ પીને. અને યંશુભાઈ જુઓ, મારી પહેલાંનો કલાક પહેલાંનો બેઠો છે, હજુ ચાલુ છે. શું કામ ખબર છે? કેમ કે વાંચવું પડે ને એટલે ખાવામાં ટાઈમ પાસ કરે. ગઈકાલે શું આપ્યું હતું? હે મેડમ, ગઈકાલે શું આપ્યું હતું? પરોઠા ને? હા, પરોઠા આપ્યા હતા ને, ફટાફટ વયા ગયા. એટલે એવું નથી કે ખાવામાં વાર લાગે છે, કશે અટકે છે, પણ સારું હોય ને તો ધબાધબ વયા જાય. અને ભાખરી રોટલી ખાવાની હોય ને તો ટાઈમ લાગી જાય ભાઈ. છે ને, જો થમ્સઅપ બતાવે છે પાછો. પહેલાં ખાઈ લેવાનું ફટાફટ, પછી વાંચવા બેસી જવાનું. સેટ.
કાલે નહીં ને પરમ દિવસે એક્ઝામ છે, ખ્યાલ છે ને? બોલો, પરમ દિવસે એક્ઝામ છે, પણ ભાઈને જરા પણ ટેન્શન વાળે કોઈ શું કહેવાય નિશાન જ નથી એના ચહેરા પર, દેખાતું જ નથી. તો 120માંથી 118 આવવા જોઈએ, ત્યારે નંબર લાગશે, ત્યારે પાસ થશો. સેટ કંઈ 100 આવે પાસ નહીં થઈ જાવ, એમાં નંબર નહીં લાગી જાય, સમજ્યા? પછી આખું સિસ્ટમ હોય છે મેરિટ ઉપર, ખ્યાલ આવ્યો? મેરિટ જેનું હશે ને એને જ ચાન્સ મળશે. તો આવું બધું છે, જરા પણ સિરિયસતા નથી. અને 5thની એક્ઝામ પણ પાછી એની પાછળ જ છે. જો નાટકબાજ અહીંયા ફ્રીજના ગ્લાસમાં દેખાય ને સામે, એટલે નાટક કરે છે સામે ઊભો રહીને. અને આમ જો આજે મેડમ, જો મેડમની અને યંશુભાઈની ફેવરેટ હો, જો આવી ગઈ છે. ખાઈને આમ જો દ્રાક્ષનો રસ નાકમાંથી નીકળવા મળશે ને તોય ખાશે, મૂકશે જ નહીં. હે ને? શું ફેવરેટ સૌથી વધારે શું? દ્રાક્ષ અને બીજું ફ્રૂટ કયું ફેવરેટ? દ્રાક્ષ અને બીજું ફ્રૂટ ફેવરેટ કયું તમારું? સ્ટ્રોબેરી નહીં, મેંગો. સ્ટ્રોબેરી થોડી, મેંગો. હવે કેરીની સિઝન હમણાં આવવામાં જ છે, તો ભાઈ સાહેબ કેરીમાં 4 પાડી દેવાના. 4 હા, કેટલી? 15 પેટી એટલે કેટલા મણ થાય ખબર પડે છે ને? એટલે કેટલા મણ થાય? હે, કેટલા મણ થાય? 5-6 પેટી, 8 પેટી હોય મેક્સિમમ, 8 પેટી, એનાથી વધારે નહીં. કાંઈ એ તો બરાબર છે, ચાલ કંઈ વાંધો નહીં. પણ પહેલાં તું એ તો કે 1 મણની અંદર કેટલા કિલો કેરી આવે? ચાલ. નથી 20 કિલો એટલે 1 મણ થાય. કોઈ પણ વસ્તુ હોય ને 20 કિલો એટલે 1 મણ થાય. કેટલું? હા, ખ્યાલ આવી ગયો? બીજી બે જોઈશે, બીજી બે જોઈશે કાલે. ચાલો, કાલે પાછી બે બીજી જોશે. પાણી હમણાં બહુ ખરાબ આવે છે એટલે જો ભિખારી થઈ ગયા. તાજા ગરીબ હો, તાજા ગરીબ. તાજા ને મોટા ભિખારી. અચ્છા, લિક્વિડ અને લસણ લાવવાનું છે. હા તો મારી હા છે, લઈ લેજો. પૈસાથી તો બધા લાવી દે, વગર પૈસા લાવી દે ને એને કહેવાય હા લાવ્યા એમ. અરે તમારી વાત છે. હા તો લઈ આવજો. હે, તો મેં શું કીધું? વગર પૈસાની વાત છે. આપણે પૈસાથી વાત જ નથી થઈ, વગર પૈસાની વાત છે. બરાબર છે. ચાલો યંશુભાઈને જોઈએ. યંશુભાઈ શું કરી રહ્યા છે? ઓ શેઠ, શું કરો છો? આમ જોવો, ખાલી બેસી ગયા છે. શું આમે શું છે એનું? હા તો એ થઈ જશે. પહેલાં તમે તમારું બીજું કામ છે એ તો ચાલુ રાખો. હે, આખું રિવિઝન આપ્યું છે યંશુભાઈને, છે ને રિવિઝન આપ્યું છે સ્કૂલમાંથી. તો ભાઈ સાહેબ શું કરે ખબર પડી? ભાઈ સાહેબ ગણે કે હવે કેટલા સવાલ રહ્યા છે, કેટલા લખવાનું બાકી છે. હું કહું છું એ ક્યાં કરવાની જરૂર છે? જેટલી વાર ગણવામાં ગણતરીમાં લગાડે છે એટલી વાર લખવા માટે તો એક સવાલ ઓછો થઈ જાય કે નહીં? પણ નહીં, ભાઈ સાહેબ ટાઈમ પાસ જ કરવો હોય છે. હે ને? ટાઈમ પાસ જ છે. જી ફરમાઈએ. જો ચાલુ થઈ ગયું. આમ જો દિખાવ આમ જો હા છે ને. ક્યાં જવું છે? ત્યાં શું કામ છે? અચ્છા, ઓહો, મેડમને એના ભાઈની ઘરે જાવ. બોલો, લઈ જવા પડશે હવે તો. ચાલો થઈ જાઓ રેડી. વાહ ભાઈ વાહ, મેडम ने आज गाना छेड़ दिया, क्या सुर लगे.
एकदम सुर में कब से है रेडी तैयार मैडम कब से है रेडी तैयार द्राक्ष खाने को है ना द्राक्ष खाने को रेडी तैयार है એકવાર મારે ટોપલો લઈને દ્રાક્ષ ખાઈ अच्छा પણ યંશુભાઈને પેલું પેપર સોલ્યુશન કરવાનું છે એનું શું કરશું કરો. क्या करो तो उसमें लगेगा देर थोड़ा देर लगेगा ચાલો યંશુને પેપર સોલ્યુશન કરાવી દઈએ પહેલાં પછી જવાનું છે આપણે વાગી ગયા છે 9 તો થોડું લેટ થઈ જશે તો ચાલો પહેલાં જોઈએ છે ફટાફટ થઈ જાય તો કરી નાખશું નહીં તો આવીને બરાબર છે ચાલો तो कल जैसू कल भी आएगा मैडम 2 दिन रुक जाओ ना तो सीटी का एग्ज़ाम ख़त्म हो जाएगा फिर उसको भी साथ में लेके जाएंगे હા હા है ना साथ में नहीं 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 भैया बाद में उसके बाद में वो एग्ज़ाम आ रही है ना ओरल है એક દિન ચાલતા એક नहीं 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 कोई एक दिन भी 1 घंटा भी नहीं चलेगा જાગવાનું. 1 घंटा भी नहीं चलेगा एक दिन तो छोड़ो नहीं संडे को भी नहीं एग्ज़ाम जब तक ख़त्म नहीं होती तब तक कुछ नहीं भाई साहब फाइनल एग्ज़ाम है कोई आलतू फालतू वीकली टेस्ट नहीं है वीकली टेस्ट नहीं है ठीक है ये एग्ज़ाम ख़त्म हो जाएगी ना उसके बाद तुम कुछ भी करो कोई दिक्कत नहीं है खेलो कूदो हंसो टाइम पास करो बैठो आराम करो सो जाओ कोई प्रॉब्लम नहीं है लेकिन एग्ज़ाम है तो बिल्कुल भी नहीं चलेगा નહીં एक ચલેગા, आधा નહીં घंटा ચલેગા. या आधी मिनट भी नहीं चलेगा चलो अपने काम में लग जाओ નહીં ચલેગા, નહીં ચલેગા. मैडम जी देखो धरने पे बैठ गई નહીં ચલેગા, નહીં ચલેગા. यंशु भाई का राज नहीं चलेगा મઠ્ઠા આયા ઇધર તો. क्या आया મઠ્ઠા. मट्ठा हाँ तुम खाते होंगे उसमें उस वीडियो में ખલાસ થઈ ગયો? 3 खलास ओहो हो 3 दिन में एक मट्ठा एक मट्ठे का बॉक्स 1 किलो 3 દિવસમાં 1 કિલો મઠ્ઠો ચપાચટ બ્રેકિંગ ન્યૂઝ જુઓ હા 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 કેમ એકલી જ મઠ્ઠો હા હા ખાઈ હવે બીજા કોઈ ખાય કોઈ નહીં ખાતો ગયો? તું એકલી જ ખાઈ 2 ગઈ કિલો લાવજો. હા બોલો 2 હવે કિલો લાવજો. હવે 2 કિલો માંગે છે બોલો છે આને કઈ છે ચાલો કંપાસનું ચેકિંગ ચાલુ છે આજે મેડમ મારી પાસે એ રિફિલ માંગતો હતો આવી પેન આવી આ. હા એ મેં જ આપી આવી એક બીજી હતી એ ક્યાં આપી? એવી નથી ફાવતી સસ્તી સસ્તી ક્યાં ફાવે છે ભાઈ સસ્તું ચાલતું જ નથી પૂરી થઈ ગઈ છે એમ કહેતો હતા. કેટલી એના કંપાસની અંદર 5 પેન હતી મેં ફોટો પાડીને રાખેલો છે અને અત્યારે તોય લગભગ 5 દિવસની અંદર પાછો રિફિલ માંગે છે સીએની પરીક્ષા દેવા જાવ ને તો એ લેવાની છે. બરાબર છે એક ની લેવાની અને એક પેન લેવાની. એ તો રિફિલ બીજી પેનની માંગે છે ભૂલાઈ ગઈ તોય તને કીધું આ નાઈક કસરામ કરી છે, નાઈકી નથી. ઓ બધું બગાડશે ઉપરાણી દી આ હાવ પૂરી થઈ ગઈ જો તો તોય રાખી છે. તો એની રિફિલ લેવાની હોય ને પણ આ નથી હારી આ કે બધું રેળાય છે ખબર હે ને બહુ દેવળ તો ભાઈ શું કામ તું રાખે છે? ભાઈ એનથી નતું રેવાનું આમ જો હમ. ઓલી બ્લેક હતી ને બ્લેક હમ એનથી તો નાખી દીધી ડાકો રાખી એને આ રેળાનું જો. બરાબર છે સમજો પેપરમાં થઈ જાય. હું અદે પણ એનથી પેપર લખું નહીં સમજ્યા ભાઈ એ ન લેવાય એવી પેન ન લેવાય પેલા પોઈન્ટવાળી લેતો હોય તો આજે મેં તને આપી એવી લેવાય ચાલો તો આ નાઈક કંપાસમાં રેડ પડી છે આજે જો આ યલો વાળીને માંગતો હતો એ રિફિલ એ નહીં પેલી આ પેરોટવાળી આ આલે જ છે. હમણાં પતી જાય તો પતવા તો દે યાર પત્યા પહેલાં તારે રિફિલ જોઈએ જ. એ રિપીટ તૈયારી રાખી વસાપતિ જાય તો વચ્ચે પતી જાય તો બીજી પેન છે આપણી પાસે આલા બે કસરામ લઈ ખાય. બોલો આજી પેન લઈ લેવાની. આવું કામકાજ છે હજી તો રિફિલ પતી નથી એની પહેલાં તો એને ઓલી રિફિલ 10 વાળી લઈ છે ને પાણી જોઈએ છે 10 વાળી લઈ છે. અચ્છા પરીક્ષા દેવા જાય છે તો આપણે એમાં refill બરાબર છે એમાં બરાબર refill છે બદલાવાની છે. એની પેન આવી છે. બરાબર છે આ નહીં ખાલી કચરામાં. આ વિષય નથી લેવાના. હમ. આ બધું ઉભરાય છે ને પપ્પા તેથી cover ને બધું ખરાબ થાય એ તો આવો ધાબો પાડી દીધો છે. બરાબર છે તો નહીં ચાલે કપડાં ખરાબ કર્યા છે સ્કૂલ ડ્રેસ ખરાબ કર્યો છે મારું પણ કંઈક ખરાબ થયું હતું ને એ તો એન્યુઅલ ડે ફંક્શન ટાઈમે કલરવાળો કુર્તો કર્યો ને મારો ખબર છે તારા લીધે તો ગાલ ઉપર તારા કલર લગાવ્યો તો ધ્યાન રાખવું જોઈએ ને મારો કુર્તો ખરાબ કરી માર્યો આ દાદાની પેન લીધી.
દાદાની હમ. નહીં, મેં દીધી. આની refill મળતી હશે ને? હા ક્યાં ખુલે છે? પાછળ એટલી બધી પેનો વાપરે છે કે એની કોઈ લિમિટ જ નથી, સીમા જ નથી. આટલી બધી પેન વાપરતા તો મેં કોઈને જોયો જ નથી મારી લાઈફમાં આજ સુધી. આની એક refill લઈ દેજો. ઓકે કરો. આ પૂરી થઈ જાય ને, પછી આની બે પછી એ ચલાવવાની છે. ઈ કચરામાં નાખ્યા. ચાલો મેડમનો હુકમ આવી ગયો છે કચરામાં આનું નાખવાનો. ઓલું આ લાવી 20 રૂપિયાનું આ. શું? આ ગામના ઓલું નાખવાનું. હા 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 તે બોટ. કોથળી નીકળી તે મેં કચરામાં નાખવાની કીધી. હમ આજની સવારે કોથળી ફૂલાવીને બપોર રમતો હતો ગલુમાં. સાલા બદમાશ. હું બધું. બહાર આવીને 3 વાગે. હમ. તે રમતો હતો કોથળી ફૂલાવી. બરાબર છે. જો આટલો સિરિયસ છે એક્ઝામ માટે, આટલો સિરિયસ છે અને મેમને કહેવું પડશે. ટાઈમ મળે એટલે સીધી જોઈને દ્રાક્ષની ભટા જટી જ બોલશે. પણ કોઈ મને ટોપલો નથી લઈ દેતો દ્રાક્ષ. બોલો એક ટોપલો દ્રાક્ષ જોઈએ છે એને. કેટલી એને દ્રાક્ષ ઉપર કેટલો પ્રેમ છે, એટલો અમારા બે ઉપર નથી એને એટલો પ્રેમ. એટલો દ્રાક્ષ ઉપર એટલો પ્રેમ છે. બોલો ચાલો તો જવું જ તમારા ભાઈની ઘરે. હમણાં વાત થઈ પરીક્ષા આ તો એક્ઝામ પૂરી થાય પછી જશું, એટલે યંશુભાઈ આવાય સાથે, બરાબર ને? કી એક્ઝામ ફાઇનલ એક્ઝામ. સ્કૂલની તો પાછળ પાછળ જ છે મેડમ, બરાબર છે ને? પાછળ પાછળ જ છે. તો એક્ઝામ પૂરી થાય કેમ કે મેડમના ભાઈનો દીકરો જે છે એ યંશુભાઈનો ફ્રેન્ડ છે, એટલે યંશુભાઈને એની સાથે બહુ જામે છે, એક ફ્રેન્ડ જેવું, ક્લોઝ ફ્રેન્ડ જેવું એને જામે છે. એટલે ત્યાં જવાનું હોય ને તો સાથે આવે, બીજે કશે ના આવે, બરાબર ને? હા તો હવે એક્ઝામ પછી આપણે રાખીએ ત્યાં જવાનું, બરાબર છે? ચાલો તો મળું તમને પાછો બહુ જલ્દી. તો એન્ડ સુધી જોડાયેલા રહેજો. આઈ હોપ આજનો તમને આ બ્લોગ પસંદ આવ્યો છે. જો તમને આજનો આ બ્લોગ પસंद આવ્યો હોય तो ब्लॉग में लाइक कमेंट शेयर एंड सब्सक्राइब करो. मिलते हैं कल ऐसे ही नए अगले वीडियो के साथ. तब तक के लिए हंसते रहिए, मुस्कुराते रहिए, खुश रहिए, स्वस्थ रहिए, तंदुरुस्त रहिए, लाइफ एंजॉय करते रहिए. हैव अ स्वीट ड्रीम. जय श्री राम, जय माता जी, जय हिंद, जय भारत. बाय बाय.